ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે ચેકડેમમાં કપડાં ધોવા ગયેલ 30 વર્ષીય ગીતાબેન નરેન્દ્રસિંહ ગોહિલ પોતાની 7 વર્ષીય પુત્રી રાજેશ્વરી બા નરેન્દ્રસિંહ ગોહિલને લઈને ઓદરકા ડેમમાં કપડાં ધોવા ગયા હતા। પોતાની માતા કપડાં ધોતી હતી તે સમયે રાજેશ્વરી ત્યાં જ રમતી હતી। તે સમયે તેનો પગ લપસી જતા તે પાણીમાં પડી હતી। પોતાની પુત્રી પાણીમાં પડી જતા માતાએ દીકરીને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું। આ ઘટનાની જાણ જ્યારે સ્થાનિકોને થઈ ત્યારે તાત્કાલિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માતા પુત્રીને બચાવીને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। બનાવ બન્યો કે જે કપડા ધોવા ગયા હતા ભાઈ મહેન્દ્રસિંહના ઘરના મહેન્દ્રસિંહ મહીપતસિંહના ઘરના દીકરી હારે ગઈ હતી નાની દીકરીનો પગ લપસી ગયો અને એ ડૂબવા માંડી એટલે એના ઘરના બચાવવા ગયા મહેન્દ્રસિંહ ઘરના ગીતાબા એટલે એ બચાવવા કે બે બુડી ગયા અને અહીંયા 108માં અહીંયા લાવ્યા અહીંયા ડોક્ટરે મૃત જાહેર કર્યા। જોકે હોસ્પિટલે ખસેડાયેલા માતા પુત્રીને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા। માતા પુત્રીના મોતને પગલે પરિવારજનો શોકની ગર્તામાં ધકેલાઈ ગયા હતા। જ્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન ભાવનગર।